હાય ઘોડાવાળા ભાઈઓને રામ રામ. કાઠિયાવાડી ઘોડી ઘોડો વસેરી વસેરા બાબતની વાત કરવાની છે કે ઘણાય ભાઈ એમ કહેતા હોય કે કાઠિયાવાડી માર્કેટ વેલ્યુ નથી ને કાઠિયાવાડી કોઈ લેતું નથી ને. ભાઈ કાઠિયાવાડી બધાય લે, કાઠિયાવાડી માર્કેટ વેલ્યુ જ છે. પણ તમે કાઠિયાવાડીની સમજી હગો ને મગજની રાખી હગો તો. કાઠિયાવાડીને એક તો પેલું તો ટ્રેન કરવામાં કોઈ દી ઠેકડો મારે બેહવાનું નહીં. કોઈ દીને ઠેકડો મારે ટ્રેન કરવામાં બેહવાનું કે એનો મગજ એટલો સ્ટ્રોંગ હોય, એટલો મગજની હોય ને તો સહન ન કરી શકે ઠેકડો કે માથે કોઈ એને ઠેક મારીને બેસે તો. એને આ રીતનું પોરહાવીને બેસી જવાનું. પછી ટ્રેન થઈ જાય 2 5 દી 10 દી હાલે, હાલમાં પડી જાય, પછી તમે પેગડામાં પગ નાખીને બેહો, માથે ઠેકડો મારીને બેહો તો હાલે. તો કાઠિયાવાડીની માર્કેટ વેલ્યુ ઉત્યું છે અને રહેવાની. પણ એનું કારણ એ કે ભાઈ ઘણા કે કાઠિયાવાડી તો ગમીને મળી જાય, કાઠિયાવાડી ઓરિજિનલ ક્યાંય નથી મળતા ભાઈ. જે મિક્સમાં છે, જે નેત કાઠિયાવાડી કે નેત મારવાડી ને એ મળે. પછી તમે કાઠિયાવાડી ઘોડી હોય ને એની માથે મારવાડી ઘોડો બ્રીડિંગ કરાવો, છોડો એને માથે, એનું બસું આવે એ મિક્સમાં એ કોઈ ન લે. પછી ઓરિજિનલ મારવાડી હોય તો કે માણસ લે કે મારવાડી વાળા એનું બધું હાસવેન રાખ્યું કે મારવાડી હોય તો એનો બાપ મારવાડી આખો મારવાડી લાઈન હોય તો એ બસું ગમે લે. તો કાઠિયાવાડી ન લે તો કાઠિયાવાડી મિક્સ કરી નાખ્યું. ઓરિજિનલ કાઠિયાવાડી છે જેને માથે 7 8 પેઢી ત્યાં કાઠિયાવાડી નો બાપ માં કાઠિયાવાડી એનું બસું હોય તો ગમે ગમે એ પૈસા માણસ લઈ લઈએ. મારા જ ભાઈ બંધુ મેરા ઘોડિયું હે, ઘોડા હે, તો એ 7 8 લાખમાં માગે કે ભાઈ દેવરાવો વસેર્યું હે, ઘોડિયું હે, ઘોડા, તો એ નથી દેતા. તો વેલ્યુ હે જ કાઠિયાવાડીની. કાઠિયાવાડીની તમે સમજ્યા હો. કાઠિયાવાડીને પેલું તો ટ્રેન કરવામાં કે ભાઈ ટ્રેન કરવામાં તમે ગમે એ સવારની દે દો અને એ બગાડે નો હરખું સુધારે ને પછી 2 દી આકે વિયો જાય કે ભાઈ આ નહીં સુધરે, એટલે ઘોડી બગડી પાછો સવાર આવે. પેલો તમારો માલિકની ભૂલ કે ગમે એવું કાઠિયાવાડી હોય, ગમે એવું મારવાડી હોય તો એની વાત કરવાની ભાઈ આ રીતનું એટલું હે, વસેરું હે, તમારે ટ્રેન કરવાનું હે, સુધરે જાય હાલમાં પડી જાય તો જ રાખજો ને તો જ તમે એને બોલાવજો. અને તો જ સવારને પૂછવાનું તારાથી થાય. ટ્રાય કરો એને થઈ જવું જોઈએ, કેવો જોઈએ, અને સવારનું થોડુંક આવડવું જોઈએ. પરબારું માથે ઠેકડો મારે ને બેસતા ને એઠો પડે નહીં સવારની તો સુધારવું જોઈએ. અને ઘણા વિડીયામાં સવારું વિડીયા હે હારા હારા ઘોડાના ચેનલમાં મૂકે ને યુટ્યુબમાં મૂકે ને ઉમાં મૂકે ને ફેમસ થાય ને પછી હાંકવા બોલાવો એને હાથમાં હાલે નહીં. જોવા કાઠિયાવાડી જોવો જો પાણી પીએ તો એ ચોખ્ખું કરે ને પીએ, હલાવીને કુંડીમાં પાણી કચરો ન આવે. કાઠિયાવાડી જ છે, મારવાડી જ છે. પણ એ તમને જાળવતા આવડવું જોઈએ. જો આ 7 દી પછી આ ઘોડી હાલવા માંડી, 7 દી પછી એટલી 70% 80% હાલે. પછી ઘણા સવારું હે હારા હારા વિડીયા સોશિયલ મીડિયામાં મૂકે, હારા હારા વિડીયા હારીઓ હાલતી હોય. હું તો ગમે એવી ઘોડી હાલતી હોય એનો વિડીયો મૂકે દા. પછી આખો ન મૂકા વિડીયો, પણ કટકો એના યુટ્યુબમાં મારા કટકો લોંગ ટૂંકો આવે ને 1 મિનિટનો એ મૂકે દા. એટલે ઘણા ભાઈઓ હારા હારા વિડીયા ને હારા હારા ઇન્સ્ટાગ્રામમાં ચડાવે હાલતી હોય અને પછી બોલાવે ને પછી ના નો હાલે ને બગાડે ને વ્યાજ આવ્યું. ઘણા મારા મેરા હે કે બગાડે ને વ્યાગા હું સુધારા. એ આજે ભાઈ એક જ ગુજરાતમાં એવા હે કે બગાડેલ ઘોડી સુધારજે ગમે એવી હોય. 100% ઘોડી બગાડેલી હોય ને એને આજે ભાઈ એને સુધારે. એમાં સુધારો આવવો જ પડે ને. એવું સુધરે નહીં ને એવું તો બને જ નહીં. એટલે ઘણા ભાઈઓ હે તમે ખોટી હારા હારા વિડીયા હાલતી હોય ઘોડી એના મૂકો ને ફેમસ થાવ ને ગમે એને ઘોડીઓ આંકવા જાવ તો પેલા જોવાય કે મારાથી હાલી છે કે નહીં હાલે. ખુદ ઉપર તો ભરું હોવો જોઈએ ને આપણે, ખુદ ઉપર. આ ઘોડી જોવું, આ ઘોડી 7 દી પછી એટલી હાલવા માંડી. એટલે કાઠિયાવાડી હાલે, તાગા જેટલી હોય, તરવા નો લે, ડાબની મજબૂત હોય, હાસવી હલબી. પણ આ રીતનું તમે કર્યું બધાએ કે મારવાડી ઘોડો છોડ્યો હોય ને કાઠિયાવાડી ઘોડી હોય ને કાઠિયાવાડી ઘોડો હોય ને મારવાડી ઘોડી હોય. એ બધું મિક્સ નહીં કરવાનું. જે જાત છે એ જાત રાખો એટલે તમારે ભાવ આવી છે અને પૂરા ભાવમાં વેચાશે અને કોઈ દી કાઠિયાવાડી નાબૂદ નહીં થાય. અને હું આંકતો હોય ને એવું નહીં કે સવારના હાથમાં, માલિકના હાથમાં હાલવી જોઈએ. સવારના હાથમાં ઘોડું હાલે પણ એનું માલિકના હાથમાં હાલવો જોઈએ. જ્યાં એનો માલિક છે એ ભાઈ કોઈ દી એના લગ્ન છે ને તો ફુલેકા પર બેઠો નહોતો, ઘોડી ઉપર ફુલેકામાં માથે નહોતો બેઠો. આ પહેલી દાણ ઘોડી લીધી એની ભાઈ, એના બાપ દાદા રાખતા અહીંયા. આ ભાઈ છે એની પહેલી ઘોડી લીધી, પહેલી જોઈને હાથમાં ઝૂલો હાલવા માંડી. આ ભાઈ ત્રીજી ફેરે જ બેઠો ને ત્રીજી ફેરે મને શીખાડી દીધું. એટલે ઘોડીને શીખાડો અને ભેગા એના માલિક હોય એને શીખાડો ને ત્યાં ફાર્મ હાસવતા એને શીખાડો. જો આ ઘોડી આ ભાઈ કોઈ દી બેઠો નતો, પેલો આ ઘોડી પર બેઠો કાઠિયાવાડી ઉપર. તો આ કાઠિયાવાડી હાલે જોવો તમે. એટલે કાઠિયાવાડી સવારું છે કે માલિક કોઈ બગાડોમાં સુધારો એટલી કોઈ દી ઘોડું વેચો નહીં. પછી કાઠિયાવાડી
રિવેસ હાલે ને પાટું મારે ને કૂદે ને ઊભું થાય ને તો પછી માણસ વેસે. આ રીતનું હાલવા માટે રેડી તો કોઈ વેસવાના નથી. એટલે અમુક અમુક વાત છે ને મારી વાત માણસની કડવી લાગે, પણ કડવી વાત હોય ને એ માણસ માટે, અમુક માણસ માટે બહુ કામની હોય. મારા વિડીયામાં ઘણા વિડીયા મારા જોવે દોરિયુંમાં વસેરિયું નાખે, મારા ઘણા વિડીયા જોવે માણસ આમાં જાણે નવા ભૂવા હોય. 300 ઉપર ત્યાં મારા ફોન આવેલ હે ને મારા સબૂત છે કે 300 થી ઉપર જણાવી તો દોરીમાં, મારી દોરીમાં હું નાખા ને વસેરી દોરીમાં નાખતા શીખેગા એમાં જોવે. એટલે મેં કોઈ માણસને ખોટી વાત નથી કરી, બધાની હાસી વાત કહેવાની, હાસું કહી દેવાનું. હાસો માણસ હે, સારો માણસ એ સારી વાત કરે, અને ખરાબ માણસ હોય એ ખરાબ વાત કરે. એમાં કઈ કોઈ સાંભળું કોઈ કહેવા ન જવાય કોઈને. એટલે બધા ભાઈઓને થોડુંક જોવો, જાણો. ઘોડાની જાત જેટલી એ બધી સારી જ છે, પણ તમારે કઈ રીતની ટ્રેન કરવી, કઈ રીતનું એનું જોવું, કઈ રીતનું હાંકવું એ જોવાનું, કઈ રીતનું ટ્રેન કરાવવું. આ જ ઘોડી છે જોવો, આ 15 દી માં એટલી ઘોડી સુધરી. 15 દી અંદરના વિડિયા હે. એ હું અદબ વારી અને માથે બેઠો આવા જોવા, આગળ અદબ વારી અને માથે બેઠો આવા જોવો, અદબ વારી અને ઘોડી વહી આવે. મોટી હાલમાં હાલે કે લગામ નો કપડી હોય એટલે શ્રી ઘોડી વધારે પગ ઓલા નાખે. જોવી હાલમાં આ 15 દી માં ઘોડી એટલી સુધરી. એટલે બધા ઘોડા કોઈ દી અટકે નહીં, કોઈ દી બગાડવાની, અટકતા હોય કોઈ નો હાલતા હોય, આપણો કોન્ટેક્ટ ગમે ત્યારે કરવાનો, આપણે આવી જાય ટાઈમ હે તો. હું તમને તારીખ દે દે કે આ તારીખે આ ટાઈમે હું હાકી દે. એટલે જે આવી રીતે ઘડીક વાર ખુલ્લી રાખવાની ઘોડીને, એટલે દોડી લઈએ અને મજા આવે એની. ઘડીક વાર જેટલું ખુલ્લું હોય ઘોડું એટલું એને દોડવાની મજા આવે, ઘડીક વાર ફ્રેશ થઈ જાય. બધા ભાઈઓને રામ રામ, પાછા વિડીયો ભેગા થાય.